દર્શક મિત્રો, આ જે એપલ કંપનીની જે 4 સિરીઝના જે ફોન લોન્ચ થયા એ ભારતમાં સૌથી મોંઘા છે. એના વિશે તો હું તમારી સાથે વાત કરીશ, પણ પહેલાં જે આઈફોન લોન્ચ થયા એના વિશે તમારી સાથે વાત કરી લઉં. એની માહિતી હું તમને પહેલાં આપી દઉં. નમસ્કાર દર્શક મિત્રો, એપલ કંપનીએ આઈફોનની જે સિરીઝ છે એના 4 ફોન લોન્ચ કરી દીધા છે અને ભારત સહિત દુનિયાભરની અંદર આ ફોન વેચાવાના છે. આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જે આઈફોન છે એ ભારતમાં બનેલા છે અને કેન્દ્રીય આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે પોતે એક્સ પ્લેટફોર્મ ઉપર આની વાત બી કરી છે કે મેક ઇન ઇન્ડિયાનું જે સપનું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું, એટલે આ આઈફોન મેક ઇન ઇન્ડિયા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, આ જે એપલ કંપનીની જે 4 સિરીઝના જે ફોન લોન્ચ થયા એ ભારતમાં સૌથી મોંઘા છે. એના વિશે તો હું તમારી સાથે વાત કરીશ, પણ પહેલાં જે આઈફોન લોન્ચ થયા એના વિશે તમારી સાથે વાત કરી લઉં. એની માહિતી હું તમને પહેલાં આપી દઉં. તો ભારતની અંદર એપલ કંપનીએ એક ઇવેન્ટની અંદર 4 ફોન લોન્ચ કર્યા. એક આઈફોન 16 પ્લસ, એક આઈફોન 16, એક આઈફોન 16 પ્રો અને 16 પ્રો મેક્સ. આ 4 ફોન લોન્ચ કરવામાં આવ્યા. એમાં આઈફોન 16 પ્લસ છે એનો ઇન્ડિયાની અંદર ભાવ છે 89,900. આઈફોન 16નો ભાવ છે 79,900. આઈફોન 16 પ્રોનો ભાવ છે 1,19,900 અને આઈફોન 16 પ્રો મેક્સ એનો ભાવ 1,44,900 રૂપિયા છે. હવે આ જે આઈફોન લોન્ચ કરવામાં આવ્યા એ જે પ્રી બુકિંગ છે એ 13 સપ્ટેમ્બરથી શરૂ થશે અને વેચાણની જે તારીખ છે એ 20 સપ્ટેમ્બરની રાખવામાં આવેલી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ પ્લેટફોર્મ પર લખ્યું કે એપલના જે લેટેસ્ટ હેન્ડફોન આઈફોન 16નું પ્રોડક્શન ભારતની ફેક્ટરીમાં થયું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મેક ઇન ઇન્ડિયાની પહેલ આ આઇકોનિક પ્રોડક્ટ દુનિયાભરમાં વેચાવા માટે તૈયાર થઈ ગઈ છે. એટલે આ આઈફોન 16 જે છે એ ભારતની ફેક્ટરીમાં બન્યા છે અને આ પહેલીવાર એવું બન્યું કે 16 પ્રો મોડેલ જે છે એ ચીનની બહાર પહેલીવાર બન્યું એવું બન્યું છે અને એ ભારતની અંદર બન્યું છે. છેલ્લા 7 વર્ષથી એપલ ભારતમાં પ્રોડક્શન વધારી રહ્યું છે અને આવતા વર્ષમાં લગભગ એપલનું જે પ્રોડક્શન છે ટોટલ એ 25% સુધી પહોંચવાની ગણતરી છે. હવે તમારી સાથે હું એ વાત કરું કે એપલના જે આઈફોન છે એ 16 પ્રો એ દુનિયાભરમાં એના શું ભાવ છે અને ભારતમાં શું ભાવ છે. તો પહેલાં ભારતનો જે ભાવ છે એ આઈફોન 16 પ્રોનો ભાવ છે 1,19,900, અમેરિકામાં 83,866, ઇંગ્લેન્ડની અંદર 92,648, દુબઈની અંદર 98,272 રૂપિયા, ચાઇનાની અંદર 94,453 રૂપિયા, હોંગકોંગની અંદર 92,577 રૂપિયા, વિયેતનામની અંદર 99,154 રૂપિયા, થાઈલેન્ડની અંદર 99,615 રૂપિયા, જાપાનમાં 95,109 અને કેનેડામાં 89,460. હવે જો આખું પ્રાઇસ લિસ્ટ તમે જુઓ ને તો આપણને ખ્યાલ આવે કે સૌથી જે સસ્તામાં સસ્તો ફોન છે એ અમેરિકામાં છે 83,000 રૂપિયામાં અને સેકન્ડ નંબર ઉપર છે કેનેડામાં અને સૌથી જે મોંઘામાં મોંઘો ફોન છે એ ભારતની અંદર છે. હવે આપણને એમ સવાલ થાય કે જ્યારે કેન્દ્રીય મંત્રી મેક ઇન ઇન્ડિયાની વાત કરે છે અને ભારતમાં ફોન બન્યા એવા જો વાત કરતા હોય તો આ ફોન તો ભારતની અંદર સસ્તો મળવો જોઈએ, તો એને બદલે આટલો બધો મોંઘો શું કામ મળે છે કે દુનિયાના બધા દેશો કરતાં ભારતમાં સૌથી મોંઘો ફોન? આવું કેમ? તો અમે તપાસ કરી તો એમાં એવું જાણવા મળ્યું કે આ જે ફોન છે એની અંદર જે પાર્ટ્સ વાપરવામાં આવે છે એ ઇમ્પોર્ટ કરવામાં આવે છે. એટલે જ્યાં એના પાર્ટ્સ છે એ બહારથી મંગાવવામાં આવે છે એટલે એની ઉપર કસ્ટમ ડ્યુટી લાગે છે. બીજું કે આ ફોન તૈયાર થાય પછી એની પર 18% જેટલો GST લાગે છે
આ બધા ટેક્સને કારણે જે આઈફોનનું જે પ્રોડક્ટ છે એ ઇન્ડિયાની અંદર 40% જેટલી વધી જાય છે, એટલે ઇન્ડિયાની અંદર ફોન મોંઘો છે. જો કે લોકોને તો એનાથી કોઈ મતલબ નથી હોતો. લોકો તો એમ જ વાત કરે છે કે ભારતમાં જ ફોન બનતો હોય તો કમસે કમ ભારતમાં તો સસ્તો મળવો જ જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.